હેલો ફ્રેન્ડ્સ, હું તમને સિમ્પલ બાજરીના રોટલા હાથથી કર્યા વગર બનીને હું શીખવાડું છું. બાજરીનો તાજો લોટ લીધો છે, એમાંથી હું થઈ રહ્યા હું કરું છું ને ત્યાં સુધી તું બહાર જા. વિડીયો હા, કેમ એમ તું તારું કર છે, તારા જેટલા જ કરું છું. 2 કે 3 કહીશ. 3 જા. ત્રણસો ગ્રામ લોટ લીધો છે, એમાં અડધી સ્પૂન મીઠું નાખ્યું છે અને એમાં લુકવોર્મ વોટરથી હું લોટ બાંધી રહી છું. લગભગ 300 ગ્રામમાં 100 ગ્રામ જેટલું પાણી જશે. રોટલી કરતાં સહેજ ઢીલો લોટ બાંધવાનો છે. અને આ હું વણીને નહીં કરું, વણીને કરીશ, ના કે થેપીને. હાથથી થેપાય પણ ખરો અને એને આની પર પણ થેપાય. આની માટે હું અટામણ વાપરીશ, કાં તો બાજરીનું પણ વપરાય, પણ મારી પાસે ચોખાનું અટામણ છે એટલે હું ચોખાનું અટામણ વાપરીશ. જુઓ, એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે એને હું થોડો મસળીશ. સરસ, એકદમ તૂટ્યા વગરનો બની ગયો છે. જુઓ, આ લુવાને હું ચોખાના આટામણમાં લઈને રોટલીની જેમ શાંતિથી વેલણથી જ બનીશ. એમાં લુવો એવી રીતના બંધાયેલો હોવો જોઈએ કે એમાં તિરાડ ના પડે, ના કડક ના ઢીલું. થોડુંક જ અટામણ લેવાનું. જુઓ, એકદમ સરસ તિરાડ પડ્યા વગર એકદમ સરસ બનાવી ગયો છે. હવે હું એને લોઢી પર મૂકીશ. આવી રીતે ઉઠાવવાનો, એને ઊંધો કરવાનો અને એને મૂકી દેવાનું. આની ઉપર થોડું પાણી લગાવવાનું, જેથી કરીને અંદર સુકાય એનું આપણને ખ્યાલ આવે. અને રોટલો હંમેશા ફાસ્ટ સાથે કરજો. બોલો. ના બેટા, ત્યાં સુધી હું બીજો રોટલો બનીને તૈયાર રાખું છું. રોટલાને ફેરવી દીધો છે અને બીજી સાઈડથી કરી રહી છું. હવે બંને બાજુથી થઈ ગયો છે. હવે આને કરીશું. આ બીજો રોટલો મૂક્યો.
એક સાઈડથી અડધો થોડો થઈ જાય, ઉપર આવવા માંડે એટલે ફેરવી દેવાનો. અને પછી પાછળથી આ એકદમ થઈ ગયો હોય એવું દેખાય, લાલ ડાઘા પડ્યા છે થોડું, પછી આપણે એને ફેરવી દઈશું. અને હવે એને આપણે ફૂલાવીશું. જો ફૂલ્યો લગભગ 300 ગ્રામ લોટમાંથી 5 મોટા રોટલા બને છે. મેં ફેરવ્યો. હવે બીજી સાઈડથી કડક થાય ત્યાં સુધી લાલ ચાટા પડી. બીજી સાઈડથી રોટલો એકદમ લાલ ચાટા ના પડવા જોઈએ, એટલે લાલ ચાટા થોડાક જ પડવા જોઈએ, આખામાં ના થવા જોઈએ. હવે હું એને ફેરવું છું. જુઓ, તરત જ દેખાતું હશે તમને, તરત જ આખો. હવે એને પાછળથી થોડો બ્લેક ડોટ થોડા પડે એવી રીતે કરીશું. એકદમ ઇઝી બનવાનું જ છે, થેપાના નથી. એકદમ ઇઝી પડે છે આ રીતે રોટલા બનાવવાના. અહીંથી આ ચોથો રોટલો હું મૂકી દઈ છું. ફટાફટ થઈ જાય છે, વાર નથી લાગતી. આને બહુ જ થવા નહીં દેવાનું. પહેલી જ્યારે આપણે મૂકીએ હોય તો ત્યારે બહુ થવા નહીં દેવાનું, બહુ કડક થવા નહીં દેવાનું, નહીં તો એ ફૂલશે નહીં. થોડોક થવા દેવાનો, થોડોક કાચો રાખવાનો. આ થઈ ગયો છે એક કડક લાલ ચાઠા પડ્યા છે. હવે હું આને ફેરવીશ. તરત જ એકદમ સરસ ફૂલવા માંડશે. હવે એને પાછળ કડક કરીશું. થોડો બ્લેક ડોટ થોડાક થવા દઈશું. સ્મોકી ફ્લેવર આવે. બંને સાઈડથી થોડા બ્લેક ડોટ થવા દેવાના. એના લીધે ફટાફટ 5-10 મિનિટમાં તો તમારા 5-6 રોટલા થઈ જાય છે. આ રીતથી કરશો તો. સાઈડથી થઈ ગયો છે. થોડાક એક જ ડાકો પડ્યો છે. હવે હું આને ફૂલાવીશ. તરત જ ફૂલી જશે જો તમારો સરખી રીતે પકાઈ ગયો હોય. બહુ વધારે પડતો કૂક થાય, કડક થાય તો પણ નહીં ફૂલે. થોડો એક સાઈડથી અધકચરો અને પછી બીજી સાઈડથી ગરમ થઈ ગયેલો કડક કરશો તો એ બીજી સાઈડથી પછી ફૂલશે હંમેશા. અને હંમેશા તાજો લોટ લેશો તો એના રોટલા સરસ બનશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે પછી આવું સરસ સાદું જમવાનું, સાત્વિક ભોજન
ખાવા માટે બનાવવા માટે ફરીથી વિડીયો જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો, ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો. દરરોજ કોઈને કોઈ વિડીયો, કોઈને કોઈ સરસ રેસીપી માટે હું મૂકીશ. થેન્ક યુ.